તો સુરત કોંગ્રેસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રી ગણેશ થયા છે તો વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે। આ ઘટનાના પગલે કોંગ્રેસનો આંતરિક ડખો જાહેરમાં આવ્યો છે। ઉમેદવારો પક્ષના જ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે। દુર્ગાવતી નિષાદે આક્ષેપ કર્યો હતો કે શહેર પ્રમુખે જાણી જોઈને મેન્ડેટ જમા કરાવ્યું નથી, જેથી ભાજપના ઉમેદવારોને સીધો ફાયદો થાય। વિપુલ ઉધનાવાલાએ પૈસા લઈને ભાજપ સાથે ખેલ કર્યો છે। ઉમેદવારે ભાવુક થઈને ચીમકી પણ આપી છે કે મારે ચૂંટણી લડવી છે અને જો મને કંઈ પણ થશે તો તેની જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે। એક તરફ ભાજપ બિનહરીફ બેઠકો જીતી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ આ રીતે રદ થતા વિપક્ષની વ્યૂહરચના પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે અમારી સાથે લાઈવ। હવે મોટો સવાલ અરવિંદ અહીંયા એ થાય છે કે હવે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ આ રીતે રદ થતા વિપક્ષની વ્યૂહરચના ઉપર મોટા સવાલો ઊભા થાય છે। બિલકુલ જે પ્રકારની ઘટના અને જે રીતે કોંગ્રેસમાં આજે જ્યારે ચકાસણી દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અને ખાસ કરીને જે મહિલા વોર્ડ નંબર 10માં જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। કારણ કે ક્યાંક કોંગ્રેસને એક સાથે ત્યાં તૂટે તેવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। એટલે કોંગ્રેસમાં જે સંકલન નથી અને કાર્યકર્તાઓ સાથે જે સીધો અભાવ છે એ સ્પષ્ટ સાબિત થાય છે। કારણ કે કોંગ્રેસની જે યાદી હતી જે પ્રકારની તેમાં દુર્ગાદેવી આ બહેનનું નામ હતું નિષાદનું, પરંતુ છેલ્લી ઘડીએ જયારે તેમને પણ ખબર નથી કરી અને છેલ્લે ભાજપે ઉમેદવાર ઉતાર્યા બાદ કોંગ્રેસે જયારે મેન્ડેટ આપવાનું થયું અને ચૂંટણી પ્રક્રિયાના ફોર્મમાં, એટલે ત્યારે આ બેન આજે જયારે ચકાસણીમાં આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે મારા નામનું મેન્ડેટ જ નથી। એટલે વિપુલ ઉધનાવાલાનું જયારે શહેર પ્રમુખને ઉધડો લીધો હતો અને તેમની સામે ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખરે વિપુલ ઉધનાવાલાએ પણ કહ્યું કે જે રીતે પાર્ટીએ છેલ્લી ઘડીએ જે મેન્ડેટ આપવાનું હતું એટલે તેમાં આમનું નામ નથી અને આમની જગ્યાએ વોર્ડ નંબર 10માં જે પરમાર કરીને એક મહિલા ઉમેદવાર છે એટલે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। એટલે આ રીતનો આખો ઘટનાક્રમ, પરંતુ હાઈ વોલ્ટેજ ડ્રામા એક તરફ જે રીતે કોંગ્રેસ મહિલા ઉમેદવારને ટિકિટનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું એટલે તેઓ રણઝડી બની અને રોષ પણ ઠાલવ્યો હતો અને બખેડો પણ જે કલેક્ટર કચેરીમાં જોવા મળ્યો હતો। જી બિલકુલ। હવે અરવિંદ, સવાલ બીજો અહીંયા એ છે કે સુરત એક એવું શહેર છે કે જ્યાં ત્રણેય પક્ષો એક્ટિવ છે, આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ કોંગ્રેસમાં જ દર વખતે આવા ડખા કેમ જોવા મળે છે એ પણ એક મોટો સવાલ છે। ચોક્કસ ગત ટર્મના છેલ્લા 5 વર્ષથી જોવા જાય તો જે રીતે નિલેશ કુંભાણીએ આખું ષડયંત્ર રચી અને કોંગ્રેસના ઉમેદવાર ત્યારથી કોંગ્રેસમાં જોવા જાય તો એક બાદ એક કોંગ્રેસમાં વિકેટો પડતી જ જાય છે અને કોંગ્રેસ ગત ટર્મમાં ખાતું પણ મહાનગરપાલિકામાં ખોલાવી નથી શકી અને આમ આદમી પાર્ટી 27 સીટો જીતી હતી, પરંતુ કોંગ્રેસમાં હજુ કેટલાક લોકોએ જે છેલ્લી ઘડી સુધી રાજીનામા આપ્યા હતા અને જ્યારે કોંગ્રેસે પણ જે રીતે આખી બેઠક ઉપર જે ઉમેદવારો ઉતારવાના હોય છે તેમાં 30 વોર્ડમાં 120 જે ઉમેદવારો ઉતારવાના હોય છે એટલે તેમાં કોંગ્રેસને ઉતાર્યા તો છે પણ નવા નિશાળ્યા છે અથવા તો અનુભવ નથી તેવા લોકોને ઉતાર્યા છે। એટલે ચોક્કસ આનો સીધો ફાયદો છે તે આપ ખાસ કરીને ભાજપને થઈ શકે અને આપને ત્યારબાદ ફાયદો કેટલોક થઈ શકે તેવા દ્રશ્યો છે। એટલે કોંગ્રેસમાં સુરતમાં કોંગ્રેસનું અત્યારે અસ્તિત્વ નહીવત જેવું ચોક્કસ કહી શકાય છે। બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે।